નમસ્કાર, હું છું હિના. જીએસટીવી દ્વારા પ્રસારિત વિશેષ રજૂઆત ઉડાન કે જ્યાં તમને યોગ્ય માહિતી પ્રાપ્ત થશે. જ્યાં તમે વિદેશમાં જવા માંગો છો, એ પછી સ્ટડી માટે હોય કે ત્યાં સ્થાયી થવા માટે હોય, પણ ત્યાં જતા પહેલા અનેક સવાલ આપણા મનમાં ઉદ્ભવતા હોય છે કે ત્યાં કેવી રીતે જવું, કઈ એજન્સી, કયા એજન્ટ મારફતે જવું, કેવી રીતે અપ્લાય કરવું. પણ એ પહેલા ત્યાં જવા માટે એક્ઝામ આપવી પડતી હોય છે અને આ માટેની કયા વિદ્યાર્થી કઈ ટેસ્ટ આપશે, કયા દેશમાં જવા માટે કઈ એક્ઝામ હોય છે. એટલે ટૂંકમાં આજે ઉડાનમાં આપણે એક્ઝામ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું અને આ માહિતી આપણને આપશે કરિયર લાઇન તરફથી. આપણી સાથે જોડાઈ ગયા છે ફેકલ્ટીઝ હેડ, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અય્યરજી સર અને અલકનંदा मैम. आप બંનેનું સ્વાગત છે. सर, आज हम एग्जाम के बारे में बात करेंगे. मैम, आज जो एग्जाम होती है विदेश में जाने के लिए, उसके बारे में बात करेंगे. सर, पहला તમને પૂછવા માંગીશ કે વિદેશમાં જવા માટે વિવિધ પ્રકારની એક્ઝામ લેવાતી હોય છે, તો આ કઈ કઈ એક્ઝામ છે ને આ એક્ઝામ શા માટે આપવી જોઈએ? જે વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને બે રીતના ટેસ્ટ કરવામાં આવે છે જે યુનિવર્સિટી ત્યાં એડમિશન આપે. એક તો છે લેંગ્વેજ પ્રોફિશિયન્સી, ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી, અને બીજી છે એપ્ટિટ્યુડ. અને આ ઇંગ્લિશ લેંગ્વેજ પર કેટલો કમાન્ડ છે એ ટેસ્ટ કરવા માટે 3 ટેસ્ટ અત્યારે વધારે જે હાલમાં છે. એક છે આઇલ્સ, ટોફલ અને પીટી. હવે આ લેંગ્વેજ ટેસ્ટ એટલે આપવા જરૂરી છે યુનિવર્સિટી માટે પણ અને સ્ટુડન્ટ માટે પણ. કેમ કે સ્ટુડન્ટ જ્યારે ત્યાં ભણવા જાય ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝમાં, યુએસએ હોય, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, તો ત્યાંના નેટિવ સ્પીકિંગ પ્રોફેસર્સ હોય જેમની ઇંગ્લિશ લેંગ્વેજ અલગ હોય, ત્યાંની નેટિવ એક્સેન્ટ, પ્રોનાઉન્સિએશન, લેંગ્વેજ, ઇડિયમ જે રૂઢિપ્રયોગો હોય એ પણ અલગ હોય. એટલે એક સ્ટુડન્ટે ત્યાં જતા પહેલા ત્યાંની લેંગ્વેજ જે શૈલી છે એમાં થોડી ફેમિલિયારિટી હોય અને ખબર હોય તો સ્ટુડન્ટને પણ એટલી જ કમ્ફર્ટ ફીલ થાય ત્યાં ભણવા માટે. કેમ કે કંઈ ને કંઈ જે છે આ લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ છે એની ઉપર એનું કમાન્ડ હશે તો એ સક્સેસફુલી એ કોર્સ કમ્પ્લીટ કરી શકશે. તો આના માટે યુનિવર્સિટીએ જે ટેસ્ટ આઇલ્સ છે, ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ, આ જે છે ઓસ્ટ્રેલિયા બેઝ છે. ટોફલ છે એ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ ફોરેન લેંગ્વેજ, અમેરિકાની જે એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસીસ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા વર્ષોથી એ એક્ઝામ અપાય છે. અને પીટી, પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ, આ 3 જે ટેસ્ટ છે એ અપાય છે. અને આની અલગ અલગ જે માર્ક્સ સ્કોરિંગ સિસ્ટમ હોય છે, પણ દરેકમાં કોમન એ વસ્તુ હોય છે કે સ્ટુડન્ટને ત્યાં જતા પહેલાં એટલી લેંગ્વેજ પ્રોફિશિયન્સી છે કે નહીં. જેમ કે આઇલ્સમાં બેન્ડ સ્કોર હોય છે અને ટોફેલમાં ટોટલ સ્કોર હોય છે 6 બેન્ડ, 6.5 બેન્ડ, 7 બેન્ડ, અને આમાં 120માંથી 80, અને પીટી જે 10 to 90 હોય છે એમાંથી 60 સ્કોર કરવાનો છે. પણ એમનું ઉદ્દેશ્ય એ હોય છે કે સ્ટુડન્ટનું ઇંગ્લિશ સારું હોય અને એ ત્યાં આવીને કોઈ એમને એટલી તકલીફ ના પડે. બીજી જે ટેસ્ટ છે એસએટી અને જીઆરઈ, આ જે છે સ્ટુડન્ટની કોલેજ રેડીનેસ ટેસ્ટ કરે છે કે ભણવા માટે આ જે બંને ટેસ્ટમાં છે એડવાન્સ ઇંગ્લિશ અને મેથમેટિકલ સ્કિલ આ ટેસ્ટ થાય છે. એટલે યુનિવર્સિટીમાં ભણતી વખતે કેટલો સક્ષમ છે. હવે આ બંને ટેસ્ટ એટલે જરૂરી છે, જેમ કે આપણે કન્ટ્રીમાં પણ જોઈએ તો આપણે અલગ અલગ બોર્ડ હોય છે, સ્ટેટ બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ. આપણે કોમન પેરામીટર નથી હોતું. ઘણી વખતે એવું હોય કે આ સ્ટુડન્ટ સ્ટેટ બોર્ડમાંથી ભણ્યો છે, આઈસીએસઈમાંથી ભણ્યો છે, સીબીએસઈમાં, અને એ આપણે કમ્પેર નથી કરી શકતા. એક કોમન યાર્ડસ્ટિક કે પેરામીટર નથી. અને આ કન્ટ્રીઝમાં તો વર્લ્ડ ઓવરથી સ્ટુડન્ટ્સ આવતા હોય છે. તો એસએટી જે છે એ 12મા ધોરણ પછી બેચલર જ્યાં ભણવા જતા હોય યુએસમાં, તો એના માટે છે. અને એ સ્કોરથી ખબર પડે કે સ્ટુડન્ટ કેટલો રેડી છે અને કેટલું સારી રીતના પરફોર્મ કરી શકે ત્યાં. અને 1600માંથી આનું ટોટલ સ્કોરિંગ હોય છે, જે એવરેજ સ્કોર 1000 ગણાય અને સારો સ્કોર 1200. એ જ રીતના બેચલર્સ ફિનિશ કર્યા પછી જે માસ્ટર્સ માટે ભણવા જતા હોય છે એના માટે જીઆરઈ જે ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન છે એ પણ મોર ઓર લેસ સેમ જ હોય છે કે જે આમાં ટેસ્ટ કરે છે. થોડું મેથ્સમાં અલગ એમાં સિસ્ટમ હોય છે કે એસએટી જે છે એમાં થોડા ઇનફેક્ટ વધારે એડવાન્સ કોન્સેપ્ટ થોડા એસએટીમાં હોય છે, જેમ કે ટ્રિગ્નોમેટ્રી અને લોગરિધમ, જે જીઆરઈમાં નથી હોતા. એટલે આ રીતના જે છે આ ટેસ્ટ છે. જી,
અય્યરજી, આઈએલટીએસ છે, જીઆરઈ છે, સેટ પીટી, આવી અનેક એક્ઝામની તમે વાત કરી, પરંતુ પર્ટિક્યુલર કોઈ દેશની આપણે વાત કરીએ કે કયા દેશ માટે કઈ એક્ઝામ હોય છે અને કયા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે? હવે જેમ કીધું કે આ જે ઇંગ્લિશ લેંગ્વેજ છે અને ટોફલ મેઇનલી યુએસ માટે, યુકે માટે, અને અત્યાર સુધી એવું હતું કે કેનેડા જતા વિદ્યાર્થીઓ વધારે પ્રમાણે આઇલ્સ આપીને જતા હતા, પણ રિસન્ટ અત્યારે ચેન્જીસ એવા આવ્યા છે કે ત્રણેય ટેસ્ટ જે ટોફેલ, આઇલ્સ અને પીટી આ ત્રણેય એક્સેપ્ટ કરે છે. એટલે ત્યાં જવા માટે, કેનેડા જવા માટે પણ કે ઓસ્ટ્રેલિયા જવા માટે પણ એ યુઝ કરી શકાય. અને એસએટી જોઈએ તો એ ખાલી યુએસ માટે, અને જીઆરઈ અગેન ઘણા બધા કન્ટ્રીઝમાં, કેનેડામાં યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો જીઆરઈ, જર્મની છે, એવા ઘણા બધા कंट्रीज में एडमिशन ले सकते जी। अलकनंदा मैम भी हमारे साथ जुड़ी है। मैम, ये एग्जाम जो है उसका मूल्यांकन प्रक्रिया क्या है, और जो ये मूल्यांकन प्रक्रिया है वो किस तरह की होती है, और इसमें क्वालिफाइड होने के लिए कितने मार्क्स की जरूरत होती है? पहली बात तो हमें समझना है जो एग्जाम्स ये जो हम देने वाले हैं, ये क्वालिफाइंग में या पास मार्क्स ऐसे हमें कुछ नहीं होता है, एक बेंचमार्क होता है मार्क्स का। और ये एग्जाम्स हमारा प्रोफिशिएंसी टेस्ट, पहले जानना है प्रोफिशिएंसी टेस्ट का मतलब क्या होता है। ये हम फॉरेन कंट्रीज जा रहे हैं जहाँ पे मेन लैंग्वेज है इंग्लिश, तो इंग्लिश का लेवल मैं कहाँ पे हूँ। इंडिया में जैसे अभी डिस्कशंस में हुआ था कि अलग अलग स्टूडेंट्स अलग अलग बोर्ड में, स्पेशली गुजरात से एक स्टूडेंट्स का हमेशा कंप्लेन रहता है कि मैम मैं गुजराती मीडियम के हूँ, शायद मेरे लिए इंग्लिश डिफ़िकल्ट है। या तो कोई सीबीएसई या आईसीएसई स्टूडेंट्स बोलेंगे मेरे लिए तो बहुत इजी एग्जाम्स है क्योंकि मैंने इंग्लिश पढ़ा हुआ है। हमें समझना है प्रोफिशिएंसी लेवल, ये लेवल जब हम ये एग्जाम्स देंगे ये टोटली डिफरेंट है। ये इंग्लिश को ऑल ओवर वर्ल्ड जो स्टैंडर्डाइज्ड फॉर्म है उसी में हमें जज करता है। तो पहले ये एग्जाम्स लेने से पहले मुझे एक माइंडसेट की बहुत ज़रूरी है कि मैं कहाँ पे हूँ लैंग्वेज लेवल पे। इसीलिए आइडियली हम लोग कोई भी स्टूडेंट्स जैसे आते हैं वो हम उसको पुश नहीं करते कि चलो हम जल्दी एग्जाम्स दे दो। एग्जाम्स लेता है कोर स्किल्स में, कोई भी लैंग्वेज में 4 कोर स्किल्स होता है। एक तो रीडिंग होता है, एक तो होता है लिसनिंग होता है, एक स्पीकिंग होता है और एक राइटिंग होता है। ये सिर्फ इंग्लिश लैंग्वेज में नहीं, ये लगभग जो भी लैंग्वेजेस हम बात करते हैं या हम घर पे बात करते हैं, हम कोई भी कुछ करें, गुजराती बोलिए, हिंदी बोलिए, कोई भी और एक रीजन्स के, तो ये जो कोर स्किल्स होता है 4 पिलर्स होता है, इसी में एक स्टूडेंट्स का हमें लेवल पता चल जाता है। तो आइल्स के लिए ये होगा जो स्किल्स टेस्ट बैंड स्कोर 9 पे होता है। तो फिलहाल अभी जो जा रहा है 6.5 ओवरऑल कनाडा के लिए डिमांड, लेकिन एक खुशखबरी डेफिनेटली है, अगस्त से थोड़ा फ्लेक्सिबल हो चुका है। अगस्त में उन लोगों ने बोला है कि ओवरऑल 6, तो स्टूडेंट्स को अगर कोई भी 2 मॉड्यूल में 5.5, मैं थोड़ा टेक्निकल जा रही हूँ बट डोंट वरी, अगर 2 मॉड्यूल में 5.5 हो लेकिन ओवरऑल अगर 6 हो तो वो कैंडिडेट एटलीस्ट वीजा के लिए एटलीस्ट वो अप्लाई कर सकता है, वो पढ़ाई के लिए अप्लाई कर सकता है। और एक हो गया टोफल, तो टोफल का जो होता है वो स्कोर पे आएगा 120। तो जहां पे मिनिमम किसी को स्कोर करने के लिए 53 to 83 स्कोर तो चाहिए। तो क्या हम टोफल का जो स्कोर है वो क्या रीडिंग, लिसनिंग, राइटिंग और स्पीकिंग में है? डेफिनेटली है। सब एग्जाम्स एक 4 कोर्स मॉड्यूल्स में है, लेकिन उसका पैटर्न थोड़ा अलग है। मैं ये नहीं बोलूंगी कि लेवल ऑफ डिफिकल्टी, क्योंकि लेवल ऑफ डिफिकल्टी बहुत रिलेटिव है, किसी के लिए इजी, किसी के लिए ये बहुत डिफिकल्ट, किसी के लिए स्टैंडर्ड, ये डिपेंड करते हैं कि इंडिविजुअल के ऊपर। लेकिन ओवरऑल ये एग्जाम्स बहुत ही इंटरेस्टिंग होता है। पीटी भी ऐसे एग्जाम्स होता है, लेकिन इसका जो स्केल होता है वो होगा 10 to 90 पे, और यहाँ पे भी हमें स्पीकिंग के साथ हमारा राइटिंग ब्लेंड हो जाता है। यहाँ पे होगा रीडिंग का, यहाँ पे होगा लिसनिंग। तो ये जो प्रोफिशिएंसी टेस्ट है हमें कभी कभी पता नहीं चलता हम इस लैंग्वेज में कहाँ पे है खड़े हैं। जो भी है स्कूल्स में सिलेबस में हमने ये इतना सारे क्वेश्चंस लर्न किया है, इतने सारे क्वेश्चंस को हमने प्रॉपरली करके एग्जाम्स दे दिए, तो प्रॉबेबली हमें कोई भी बोर्ड हमें एडजस्ट करेगा कि मुझे 90% इंग्लिश में मिल गया। लेकिन ये जितने सारे एग्जाम्स है ना, ये इससे ऊपर है। इसको समझने के लिए हमें एक डिफरेंट काइंड ऑफ कॉन्सेप्ट चाहिए कि एक बंदा, एक स्टूडेंट रीडिंग में बहुत तेज है, शायद उसको पता नहीं चला जब तक वो अपने आप को अपियर नहीं किया,
कोई स्टूडेंट राइटिंग में बहुत तेज है, शायद उसका स्पेलिंग का कुछ प्रॉब्लम, किसी का लेवल ऑफ आइडिया बहुत ब्रिलियंट है, लेकिन ये सब का जो एनालिसिस या स्किल्स कभी भी टेस्ट नहीं हुआ इतने बार एकेडमिक्स में। लेकिन ये एक मौका है, ये मौका के कारण ये सिर्फ ये नहीं कि मैं फॉरेन जा रहा हूँ बोल के मुझे एग्जाम्स देना है, ये एक ऐसा अपॉर्चुनिटी है खुद को जानने की कि उसका लेवल कहाँ पे है, वो आगे से कहाँ जा सकता है। ये इंटेंसिव प्रोसेस है, बहुत इंटरेस्टिंग है। सैट एक ऐसे एग्जाम्स है जहां स्टूडेंट्स वो पढ़ाई करने जा रहा है, लेकिन उसके अंदर उसका जो लेवल है वो कैसे वो फॉरेन एग्जाम्स को एक्वायर कर पाएगा, उन यूएस का जो डिफरेंट लेवल ऑफ एजुकेशन सिस्टम है वो उसमें कैसे अपने आप को मोल्ड कर पाएगा, उसके लिए उसका ये इंग्लिश और मैथ्स में होता है। और ऑब्वियसली इंडियंस मैथ्स में बहुत अच्छे होते हैं और ये 1600 स्केल होता है। अपरेंटली ये लेवल कोई भी, आई कैन से ऑन दिस टेलीविजन कि ये जो सेट का या जीआरई का लेवल ऑफ इंग्लिश है, इनफैक्ट जितने सारे हम फॉरेन एग्जाम्स के बोले, अनफॉर्चुनेटली इंडियन एकेडमिक्स में ये लेवल स्कूल्स में ना कॉलेज में टच किया जाता है। ऐसे नहीं कि स्टूडेंट्स का वीक एंड पुअर, स्टूडेंट्स बोलते हैं मैम मैं बहुत वीक हूँ, ये टर्मिनोलॉजीज यूज ही करना नहीं चाहिए, क्योंकि कोई इंग्लिश में कोई भाषा में लगभग वीक नहीं होता है, खाली उसका एक इंट्रोडक्शन उस भाषा के साथ या एंगेजमेंट नहीं होता है। तो हमारे मेन मोटिव जो होता है ना, ये लैंग्वेज, इसको एक ऐसा प्रिपरेशन देना कि वो स्टूडेंट्स या एस्पिरेंट्स जो भी ये एग्जाम्स पढ़ने के लिए जा रहे हैं वो पहले एंगेज हो जाए, क्योंकि ये लैंग्वेज सिर्फ हम एग्जाम्स की तैयारी के लिए नहीं, ये एग्जाम्स हमें, ये लैंग्वेज स्किल्स हमें उस देश में सर्वाइव भी एक मोटो बन जाएगा। एक बार मैंने सीख लिया तो मुझे और दोबारा लैंग्वेज जानने की कोई जरूरत नहीं होगा, आई कैन मैनेज माई सेल्फ, ये हमारा रहता है। तो पैरामीटर ऑलमोस्ट ये पीटी में 60 स्कोर चाहिए मिनिमम कनाडा में अप्लाई करने के लिए। जैसे बोला अभी आइल्स में ओवरऑल 6, और एक सबसे इंपॉर्टेंट बात है अभी जो टोफल जुलाई 26 से शॉर्टर हो जाएगा। ये जितने सारे एग्जाम्स है उसके अंदर एक बहुत बढ़िया चेंजेस आने वाला है। सब एग्जाम्स 2 घंटा 10 मिनट या 20 मिनट के अंदर ही अब होने वाला है। जीआरई शॉर्टर वर्जन में आने वाला है सितंबर 22 से। पहले वो ऑलमोस्ट 3 घंटे के एग्जाम्स था जो स्टूडेंट्स को इतना थका देता था कि वो लिख नहीं पाता था। तो ये हो जाएगा 1 आवर 58 मिनट्स का टेस्ट, अमेजिंग। लेकिन यस, क्वालिटी में कोई कॉम्प्रोमाइज नहीं होगा। टोफल भी वही होने वाला है, 1 आवर का 56 मिनट्स का टेस्ट होने वाला है जुलाई 26। आइल्स तो पहले से ही था 2 आवर्स 10 मिनट्स, और ऑब्वियसली ये पीटी में भी है 2 आवर्स के ऊपर। तो ये सबसे बढ़िया बात है ये जितने सारे फॉरेन एग्जाम्स के लिए। जी बिल्कुल मैम, थैंक यू। लेकिन एक बात ये भी हम बता दें कि સવાલો અમે પૂછી રહ્યા છે અને એની માહિતી અય્યરજી અને અલકનંદા મેમ પણ આપી રહ્યા છે, પણ એ સિવાય તમને કોઈ એવો સવાલ હોય કે આ સવાલ તમારે પૂછવો છે એક્ઝામને લઈને, તો સ્ક્રીન ઉપર ક્યુઆર કોડ છે, આ ક્યુઆર કોડને તમે સ્કેન કરી શકો છો અને તમારો જે સવાલ છે એ ક્યુઆર કોડ થકી સ્કેન કરીને તમે એની માહિતી, સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો। मैम, और एक सवाल है कि स्टूडेंट को एग्जाम की तैयारी करते समय किन चीजों पर ध्यान रखना चाहिए? देखिए, जैसे मैंने पहले बोला कि एग्जाम्स का ओवरऑल स्कूल पैटर्न की पहले तो एक माइंडसेट हमें ऑलरेडी पता है। एकेडमिक्स जो हमें स्टूडेंट्स मिलता है, जो हम पढ़ा रहे हैं क्लासरूम में, उनका एक अलग सा माइंडसेट होता है कि मैम इंग्लिश बहुत डिफिकल्ट है, हमें 1 ही महीने में सब कुछ खत्म करना है, क्या क्या स्ट्रैटेजी है, क्या क्या पढ़ना है। लेकिन पहले हमें बोल देना चाहिए कि ये कोई सिलेबस बेस्ड एग्जाम्स नहीं है कि हमने तुम्हें 10 क्वेश्चंस दे दिया, तुम पढ़ाई कर लो, इससे 10 क्वेश्चन से 5 क्वेश्चन से जरूर आ जाएगा। ये सो फार जो हमारा एकेडमिक माइंडसेट एक बिल्ड अप होके हमारे पास स्टूडेंट्स आता है, तो वहाँ सेट से स्टूडेंट्स को बाहर आना बहुत जरूरी है। क्योंकि फॉर एन एग्जाम्पल मैं अगर बेसिक आइल्स की बात करूँ, आइल्स का जब स्पीकिंग एग्जाम्स होता है ना, वहाँ पे पहले से उसको पूछा जाता है तुम्हारा फेवरेट कलर क्या है। प्रॉबेबली हमने कभी सोचा ही नहीं है कि हमारा फेवरेट कलर क्या है। तुम्हें आइसक्रीम क्यों पसंद है, व्हाई डू यू लव आइसक्रीम। मैं सिर्फ आइसक्रीम मुझे खाना पसंद है, लेकिन मैंने कभी सोचा नहीं मैं क्यों आइसक्रीम को पसंद करती हूँ। तुम्हें चॉकलेट पसंद है ना आइसक्रीम। ये जो क्वेश्चंस है ये कोई फॉरेन क्वेश्चंस नहीं है, ये कोई एलियन नहीं है, लेकिन फिर भी मुझे लगता है मुझे नहीं आता है। पता है क्यों? ये जितने सारे प्रिपरेशन लेवल होता है ये हमें तैयार करने वाला है कि हम
कहाँ से है? ओपन माइंडसेट से। हमें बहुत फ्लेक्सिबल होना पड़ेगा। यहाँ पे ऐसा नहीं है कि हम मैम तो फिर हम ग्रामर बुक से शुरू करें या हम कोई एक रीडिंग से शुरू करें, नहीं। यहाँ से शुरू करने से पहले तो आपको 3 to 4 मंथ्स का समय बिल्कुल चाहिए। एकदम शांति से जैसे प्रिपरेशन होता है कि कोई जल्दबाजी नहीं, मुझे कोई हड़बड़ाहट नहीं चाहिए, क्योंकि मुझे अब जो सीखना है, जिसे कहते हैं ना मंथन करना, कि हम जो सीखे थे क्या उसके ऊपर हमें और एक लेयर आने वाला है, हम दोबारा से फिर से उसको प्रॉपरली स्टडी करने वाले हैं, एक लेयर तैयार होगा। तो पहला जो स्किल्स जो इम्पोर्टेंट है वो रीडिंग। कोई भी स्टूडेंट्स, इनफैक्ट हम बहुत लोग कम होता है, ऐसे 10% लोग बुक्स लेके पढ़ते हैं, नहीं तो किसी के पास टाइम नहीं है तो ऑडियो बुक में चला जाएगा। लेकिन रीडिंग ऐसे एक स्किल्स है जो शुरुआत से करना पड़ेगा। अगर हम तैयारी कर लेते हैं कि चलो हम फॉरेन जाने वाले हैं, हम यूएस में पढ़ने वाले हैं, हम सब कुछ, पहले तो एक स्किल्स है रीडिंग। कुछ ना कुछ तो हमें रीडिंग करना पड़ेगा। हाँ, डेफिनेटली रीडिंग मतलब हम इंग्लिश में ही करेंगे, कुछ और में नहीं, क्योंकि हमें जानना पड़ेगा। ये स्किल्स डेवलप करने में 21 to 41 डेज लग जाता है स्टूडेंट्स को, क्योंकि वो कभी पढ़े नहीं है। उसके बाद हम बोलेंगे राइटिंग। राइटिंग क्यों? हमें सब आइडियाज आता है, लेकिन आइडियाज को हम कैसे प्रॉपरली कनेक्टेड मैनर्स में लिखेंगे वो किसी को नहीं आता। अगर हम कॉमन कॉन्वर्सेशंस में जाए, अगर हम जस्ट फ्रेंड्स में कॉन्वर्सेशन में जाते हैं कि पूछते हैं कि चलो बात करते हैं, बातों बातों में देखेंगे कि पहले वाला सेंटेंस के साथ सेकंड सेंटेंस का कोई मैच ही नहीं बनता, थर्ड सेंटेंस में नहीं। तो 10 सेंटेंसेस हम बात करेंगे फ्रेंड्स के साथ या कोई डिस्कशंस में, जिसमें 6 से 7 सेंटेंसेस का आपस में कोई कनेक्शन नहीं होगा। ये आम लाइफ में भी होता है, ये रेगुलर लाइफ में होता है। तो उससे हमें बाहर आना है। हम जो भी लिखेंगे, पहले तो हम ऐसे के लिए तो बोलेंगे नहीं कि तुम ऐसे लिखो, पहले हम सिखाते हैं कि कैसे अपने आइडियाज को कंट्रोल करके उसको प्रॉपरली लिखा जाता है, कैसे। इस प्रोसेस में भी काफी समय लग जाता है। लिसनिंग, तब लिसनिंग में भी कभी कभी दिक्कत आ जाता है, क्योंकि हम बोलते हैं मैम हम नेटफ्लिक्स में तो देख लेते हैं, लेकिन नेटफ्लिक्स हम देखते हैं उसके सबटाइटल्स के साथ, जो तो फोकस हमारे सबटाइटल्स में होता है, लिसनिंग में बिल्कुल नहीं। और लिसनिंग के लिए हमें तो स्टैंडर्ड फॉर्म ऑफ अमेरिकन एक्सेंट और ब्रिटिश एक्सेंट, ब्रिटिश एक्सेंट समझ में आ जाएगा तो ऑस्ट्रेलियन एक्सेंट भी समझ में आ जाएगा ऑलमोस्ट। और स्पीकिंग का तो आदत है ही नहीं, क्योंकि हम बोलेंगे कि स्पीकिंग में हम इंग्लिश को हम स्पीकिंग यूज करते हैं, पता है कहाँ पे? एज अ शो ऑफ मोड। कोई हम कॉफी हाउस में गए, कोई मॉल में गए, हाय हेलो खत्म। लेकिन एक प्रैक्टिस मोड में चले, एक डिसिप्लिनरी अप्रोच इसमें बिल्कुल चाहिए, अदरवाइज ये बहुत ही इजी एग्जाम है। जस्ट एक चेंज ऑफ हैबिट और माइंडसेट, ये दोनों जब हो जाता है तो एक डेडली कॉम्बिनेशन, एंड पीपल रियली रॉक इन दिस। और कुछ नहीं है, एक कोई डर नहीं है इसमें कि ये बहुत डिफिकल्ट है, हम स्कोर नहीं कर पाएंगे। इनफैक्ट वर्नाक्युलर मीडियम का स्टूडेंट ज्यादा अच्छा स्कोर करते हैं यहाँ पे, लाइक यू नो गुजराती बोर्ड का, हिंदी बोर्ड का, जो 6.5 एंड 7 का। जी यस जी, बिल्कुल। अलकनंदा मैम और अय्यर जी, हम दाजी અય્યર સર, કરિયર લાઈન અત્યારે જે આપણે એક્ઝામની વાત કરી રહ્યા છીએ કે કઈ રીતે એક્ઝામ આપવી જોઈએ, કયા દેશ માટે કઈ પર્ટિક્યુલર એક્ઝામ હોય છે, કરિયર લાઈનની આપણે વાત કરીએ તો કરિયર લાઈન આ તૈયારીઓમાં કઈ રીતે મદદરૂપ થાય છે સ્ટુડન્ટ્સને? કરિયર લાઈન એજ્યુકેશન ફાઉન્ડેશન છેલ્લા 2 દશકાથી સ્ટુડન્ટ્સને આ જે ક્વોલિફાઈંગ એક્ઝામ્સ છે એની પ્રિપેરેશનમાં હેલ્પ કરે છે, અને 10,000 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સને સક્સેસફુલી સ્કોર આપણે લાવી આપ્યા છે. હવે આને આપણે પ્રિપરેશન જતાં પહેલાં જે આ ત્રણેય ટેસ્ટ છે, આઇલ્સ, ટોફેલ અને પીટી, આની પ્રિપરેશનમાં થોડી અલગ અલગ સિસ્ટમ છે. જેમ કે આઇલ્સ જે છે એ હ્યુમન બેઝ છે, એમાં હ્યુમન ફેક્ટર છે, કેમ કે એક્ઝામિનર જે છે એ સવાલ પૂછીને માર્ક્સ આપતા હોય છે, જે બેન્ડ્સ આપે છે, એટલે આપણે હ્યુમન પ્રેજ્યુડાઇઝ જે છે એ કમ્પ્લીટલી આપણે એવોઇડ ના કરી શકાય. અને આ બાજુ જે પીટી છે એ કમ્પ્લીટલી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ પ્લેટફોર્મ ઉપર છે, મશીન સ્કોરિંગ છે, અને એમાં કોઈ હ્યુમન ઇન્વોલ્વમેન્ટ નથી. અને ઘણા જે રેસ્પોન્સીસ લઈને, થાઉઝન્ડ્સ અને મિલિયન્સ ઓફ રેસ્પોન્સીસ લઈને એ આખી ટેસ્ટ તૈયાર કરી છે, અને એમાં એ કમ્પ્યુટર જ, એઆઈ જ ડિસાઇડ કરે છે કે સ્ટુડન્ટનું પ્રોફિશિયન્સી લેવલ કેટલું છે. હવે આ બે જે છે, આમ કહેવાય કે બંને અલગ અલગ રીતના ટેસ્ટ કરે છે, અને આમાં ટોફેલ જે છે આ બંને વસ્તુને કમ્બાઈન કરે છે. કેમ કે ટોફેલમાં તમે રીડિંગ અને લિસનિંગ જોશો તો કમ્પ્યુટર બેઝડ ઇમિડિયેટ રિઝલ્ટ્સ મળે છે. સ્પીકિંગ અને રાઇટિંગમાં
એ લોકો હ્યુમન રેટર્સ પણ રાખે છે અને એઆઈ પણ, અને આ બંનેનું કોમ્બિનેશન જે છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 2 હ્યુમન રેટર હોય છે, આનું કોમ્બિનેશન કરીને એ સ્કોર આપતા હોય છે. એટલે મારું એક પર્સનલ મંતવ્ય એ છે કે આ સૌથી વધારે એક એક્યુરેટ રિફ્લેક્શન ઓફ ધ એબિલિટી ઓફ ધ સ્ટુડન્ટ જે છે એ ટોફલમાં છે. જો કે એ થોડી અઘરી ટેસ્ટ છે એટલે વધારે પોપ્યુલર નથી. હવે જે સવાલ તમે મને પૂછ્યો કરિયર લાઇનનું, અમારે જેમ અહીંયા જે અમારો કોર્સ છે એકદમ સ્ટ્રક્ચર્ડ કોર્સ છે 4 મહિનાનો, અને જેમ સ્ટુડન્ટ જોઈન થાય એટલે અમે એક પ્રિલિમિનરી ટેસ્ટ લેતા હોય છે. કેમ કે અમારે જે સ્ટુડન્ટ છે ઘણા ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમમાંથી આવતા હોય અને ઘણા ઇંગ્લિશ મીડિયમમાંથી. એટલે પહેલાં અમે જોઈ લઈએ કે સ્ટુડન્ટનું ઇંગ્લિશનું લેવલ કેટલું છે. જે સ્ટુડન્ટ્સને બહુ તકલીફ પડતી હોય અને ડાયરેક્ટ અમે આઇલ્સમાં લઈએ તો પછી એક ટીચર પણ, ફેકલ્ટી પણ સ્ટ્રગલ કરે અને સ્ટુડન્ટ્સ પણ સ્ટ્રગલ કરે. એના માટે એવા સ્ટુડન્ટ્સને અમે આઈડેન્ટિફાઈ કરીને એના માટે અલગ એક કોર્સ છે જેને અમે પ્રી આઇલ્સ કહીએ છીએ. એટલે પ્રી આઇલ્સ જે છે ફાઉન્ડેશન કોર્સ છે ઇંગ્લિશનો, એ પૂરું કર્યા પછી અને અમે ઓરિએન્ટેશનમાં લઈએ છીએ. અમારી જે આખી જે સિસ્ટમ છે એને અમે મલ્ટી લેયર્ડ કોચિંગ સિસ્ટમ કહીએ છીએ, જેમાં અલગ અલગ લેયર્સ છે. પહેલું જે છે એને ઓરિએન્ટેશનમાં જે શીખવાડવામાં આવે છે કે ટેસ્ટને સમજવામાં, કે ટેસ્ટનું ફોર્મેટ કઈ રીતનું છે, કઈ રીતની સ્ટ્રેટેજીસ છે, કઈ રીતના એના ક્વેશ્ચન આન્સર કરવા જોઈએ. એક સિમ્પલ વસ્તુ કે આ થ્રુ આઉટ તમે પેન્સિલથી જ તમારે આન્સર કરવાના છે, પેનથી આન્સર નહીં કરવાના. કેપિટલ લેટર્સમાં જ બધા તમારે આન્સર આપવાની છે. આવી જે નાની નાની વસ્તુઓ હોય એ અમે ટોટલ જે ટેસ્ટ રિલેટેડની માહિતી હોય એ ઓરિએન્ટેશનમાં કવર કરીએ છીએ. પછી એ થઈ જાય એટલે પછી અમે એને રેગ્યુલર ક્લાસમાં રહીએ. એટલે નેક્સ્ટ 3 મંથ્સ જે છે એ 3 મહિના જે છે રેગ્યુલર ક્લાસમાં હોય, અને એમાં જે પણ કોર્સ હોય એના રિલેટેડ પ્રેક્ટિસ હોય અને લેંગ્વેજ ડેવલપમેન્ટ પણ થતું હોય છે. આ દરમિયાન વીકલી ટેસ્ટ અને મોક ટેસ્ટ, અને આ જે સ્પેશિયલ મોક ટેસ્ટ જેને અમે કહીએ છીએ એ જે છે એક્ઝેક્ટ ટેસ્ટ જે થતું હોય છે એ રીતના જ અમે સિમ્યુલેટ કરીએ છીએ. એટલે સ્ટુડન્ટ્સને રિયલ એક્ઝામ ફીલ કે ત્યાં જે હોય, અને એટલા જ સ્ટ્રિક્ટ તરીકે અમે ચેક પણ કરીએ છીએ અને એક્ઝામ કન્ડિશન્સ પણ હોય છે. તો આ 2 વસ્તુ થઈ. અને આના સિવાય જે છે લેંગ્વેજ ઇમ્પ્રુવમેન્ટની મેં તમને વાત કરી, તો એના માટે એક સ્કિલ બુસ્ટર કરીને ખાસ બુધવારે અમારે હોય છે. અને આમાં અમે છે ને 3 સ્કિલનું એક ઇન્ટિગ્રેશન અથવા તો કોમ્બિનેશન કર્યું છે, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ. કેમ કે અલગ અલગ રીતના આપણે શીખીએ એના કરતાં એકમાં જ કોમ્પોનેન્ટમાં 3 વસ્તુ આવી જાય. અને આ ખાસ કરીને લેંગ્વેજ ડેવલપમેન્ટ માટે અમે બુધવારે હોય છે. એના પછી જે છે અમે, કેમ કે થોડું એન્ટરટેનમેન્ટ પણ હોવું જોઈએ, એટલે મૂવી સ્ક્રીનિંગ એવી એક્ટિવિટી હોય છે જેને પણ રાઇટિંગ અને સ્પીકિંગ. ઘણી વખત સ્ટુડન્ટ્સને એવું થાય કે મેં આ પ્રેક્ટિસ કર્યા પછી મને આ સેક્શન નથી ફાવતું. જેમ કે રીડિંગ હોય, રીડિંગ મને નહીં ફાવતું, બાકીના 3 સેક્શન મને ફાવી ગયા. તેના માટે સ્પેશિયલ ડેડિકેટેડ વર્કશોપ્સ હોય છે, અને રીડિંગના, સ્પીકિંગના, રાઇટિંગના, અને એ સ્ટુડન્ટ એ જ ઇમ્પ્રૂવ કરી શકે. એના સિવાય જે છે અમારા ગેસ્ટ સ્પીકર્સ પણ ઓનલાઈન લેક્ચર્સ લેતા હોય છે. ઘણી બધી એક્ટિવિટીઝ અમે વીકેન્ડમાં કરતા હોઈએ છીએ. અમે હજુ ઇમ્પ્રૂવ કરવા માટે અમે બીજી ફિલ્ડ ટ્રીપને એવું પણ ઓકેઝનલી લઈ જતા હોય છે. એટલે આખું એક હોલિસ્ટિક પ્રિપેરેશન છે 4 મહિનાનું, અને એમાં સ્ટુડન્ટ મોસ્ટલી રેડી થઈ જાય. અમારા સપોર્ટ ટ્યુટર્સ પણ હોય છે. અમારા જે સ્ટુડન્ટને પર્સનલી, કેમ કે ઘણી વખત સ્ટુડન્ટ જે છે એ ગભરાતો હોય તો એને પણ મોરલ સપોર્ટ આપીને એને જોઈએ કે એને સ્કોર આવી શકે. જી બિલકુલ. અલકનંદા મેમ અને અય્યરજી અમારી સાથે જોડાયા, અને જે ખૂબ સરસ તમે માહિતી પણ આપી, બદલ આપનો આભાર. થેન્ક યુ. ઉડાનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.